નકલી છે પણ આ છે અસલી હો. ઘણી મગરનું મોઢું છે આ મગર. રાજન ઉભી તો યુટ્યુબ પરની ગાડી આવી છે. ઘરે આવવાનું કેતા થાય તમે જ આવવા. હા તો અહીંયા થોડાક આગળ આવ્યા અને અહીંયા સફેદ વાઘ, ઝરખ, મગર અને ઘડિયાળ જોવાનું છે. હા, એ લાઈનમાં આવશે. હાલ આપણે રેસ લગાડવાની છે, દોડવાની. દોડો તમારે રેસ લગાવવાની છે. રેસ લગાવી ક્યાં તને શું થયું? આર્યન કે મારે હવે કોઈ દી ફરવા જ ન થવું. વાઘ આવી ગયો છે, તડકાનો અંદર ન ગયો હોય તો હારું, હાલો ફટાફટ જોઈ લઈએ. પપ્પા એમ કે જલ્દી હાલો નહીં તો અંદર વયો જશે. હવે આર્યનનું મૂડ થી હરખું થઈ ગયું હે. આર્યન હવે બોલ, તારે સ્માર્ટ વોચ નથી લેવી લાગતી? એ જો અહીંયા એક ખૂતો હે ને, એક જો અહીંયા રખડે હે. અને એને આમ તો તડકો ન લાગે ને એટલે જો એના માટે પાણીના ફુવારા ચાલુ છે હરવાની. હા, જો અહીંયા જ છે. ઠંડુ ઠંડુ વાતાવરણ રહે ને એટલે આટલામાં આટલામાં રહે એટલે બધાને દેખાય, તડકાના અંદર ન થાય. હા, ઈમુ શું કહેવાય? જો અહીંયા બીજી વાર ઈમુ આવી ગયા છે. ત્યાં એક જ હતો ને અહીંયા 3-4 ઈમુ છે. આગળ આવ્યા, પપ્પાને પૂછી શું હે, મને તો કાંઈ ખબર નથી. શું હે પપ્પા? અહીંયા હે ના. ઓ હા, દેખાણી જો આવી રહી, પણ હરખી ઝાડવા વચ્ચે આવી ગઈ છે ને. આપણને એમ થાય કે આ નકલી છે પણ આ છે અસલી હો. ઘણી વાર જોયા હોય ને આમ હલન તે પાણી જતી હોય ખબર પડે કે અસલી છે. પાણીમાં તરે હે. હા, દેખાડ તો ક્યાં હે? અહીંયા આવી રહી. પછી બીજે મમ્મી એસી આવી સિંહ ક્યાંય દેખાય છે બારે? આપણે એમ થાય કે એસી પેપર છે, બિચારો ઝૂંપડીમાં સૂતો છે. જો બતાવું, આ સાઈડ દેખાડો. જો બે હે, પણ આપણે જ્યારે આવી ને અહીંયા જ છે. જો અમે જ્યારે આવી ત્યારે સૂતા જોઈ. કદી જાગતા જ ન હોય. કેટલું ઘેરના અધિક્ષણ દઈ દેતા એના જેવું લાગે. અહીંયા હે ને જો આટા મારે છે, અહીંયા જાગે થઈ ગઈ, સૂતો નથી વાઘ. ઈ સિંહ હતો ને વાઘે. આર્યન જેમ સિંહ આળસુડા છે, હુઈ જ છે. વાઘ લઈને શિકાર કરવો. જો હું કઈ નથી હો. આમ જો તારી સાઈડ હાઈલા આવે. મગરનું મોઢું છે, આ મગર કહેવાની છે. આમાં અંદર મને સાપ, મગર સાપ ગળે ખબર નથી મને. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને અંદર બધા સાપ છે, સરસ મજાના. હાલ તમને બધાને દેખાડી દઈએ. આ છે આખું મગરનું મોઢું. ને હાલો આર્યન, જોવા અહીંયા કેવડો મોટો અજગર છે. એનું મોઢું નથી દેખાતું. આર્યન બીજો ક્યાં? જો બીજો અહીંયા આવડો મોટો અજગર છે. અહીંયા જુઓ સૂરજ કાચબા છે, જે બધા સૂતા જ છે. જો એક હૈલું આર્યન, એક કાચબો હેલો જો અહીંયા જુઓ. હા, અહીંયા જુઓ કોઈપું છે, કોઈપું. એને આપણે જોવો, એ આવા કંઈક દેખાય છે. તમે આ જોયા હોય તો કમેન્ટમાં જરૂરથી લખી નાખજો. બેઠું પણ જો વયું ગયું તું. અહીંયા ક્યાંક જ હતું, અહીંયાથી કાંઈ દેખાતું નથી. ઝૂમ કરીને બતાવવું પડે. પપ્પા દેખાડે. હે પપ્પા, વાહ હતું. એ ત્યાંથી ચોખ્ખું દેખાતું હતું, અહીંયા નથી. પપ્પા ઝૂમ કરે હે. એ દેખાણું જોવો. ઊભું થયું. શું કરે છે? એક્ઝામ આયલું આવે. બે હે, એક આમ હાયલું આવે પણ આમાં ન દેખાય ને. મને એમ લાગ્યું કે રોજડા છે પણ સાબર નીકળ્યા તો. નામ વાંચ્યું ત્યારે ખબર પડી કે આ સાબર છે. જો લાગી ગઈ હતી ને તો નાસ્તો આવી ગયો છે. અડધો આવી ગયો છે ને અડધો હજી લેવા ગયા છે નાસ્તો. હવે બધું ફરી રહ્યા છે. હવે છે ને અહીંયા નાસ્તો કરીને સીધા બહાર નીકળશું. એટલે બહુ ભૂખ લાગી ગઈ હતી. જો આર્યન તે શું લીધું? સમોસા લીધા. અને પપ્પા પફ લઈને આવ્યા. 2 સમોસા ને 2 પાવ. 2 સમોસા ને 2 પાવ.
નાસ્તો કર. નાસ્તો કરવા માંડીએ હવે. રાજન ઊભી તો યુટ્યુબ પરની ગાડી આવી છે, મોટા યુટ્યુબ પર આવ્યા છે બધા સામે જ ઊભા છે. હાલો એને મળવા જઈશું અને સાથે ફોટા પડાવી લઈ. કેરોના રાજન ઊભા. આર્યન તને કેવું લાગે છે? હણા વળી વળી કેવું લાગે છે કોણ યુટ્યુબ પર છે એ તો કે નથી ખબર. એક લાલજીભાઈ છે અને ઓલા કેવા બીજી પરમાર કે પીજી પરમાર છે. પીજી પરમાર આ ગાડી એની જ પડી હતી એટલે જોઈને ઊભા હતા. એને કીધું તું ઘરે રોકાવા, કીધું આવતા રહે તો કે ના, એને હોટલમાં રૂમ રાખી. જો અમે પ્રદ્યુમન પાર્ક આવ્યા હતા અને અમને પીજી પરમાર મળી ગયા અને આ લાલજીભાઈ અને રીનાબેન ને સવિતાબેન બે મળી ગયા. કેમ છે? જય માતા. હા, તમને કેમ? કેમ છે? સારું છે? તમને કેમ? બસ મજામાં. કાલ મળવું તો સોમનાથ આવું હતું પણ પછી ટાઈમ નો રે. ગુલાબની માસી હું નહોતું કીધું કે અમારા ઘરની રહેશે. હા, અમારા ઘરે જ તે આવવાનું કહેતા થાય ઈ તમે જ આવવાના. હા, અમે તો એ બધા છે ને યુટ્યુબર ભેગા થઈ ગયા છે. સિરાજભાઈ ઠાકર પણ આવી ગયા છે. બધા ફરી લીધું છે ને થાકી ગયા છે, કાંઈ નામ બેસી ગયા છે, ઊભું થવાનું મન થતું નથી. અને બધા છે ને વિડીયોમાં જ્યારે ટાઈમ મળે ત્યારે જોતા રહીજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.